નર્મદા જિલ્લામાં મધરાતથી વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજપીપળાના વાવડી રોડ પર આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતા ખેડૂતોને મુશ્કેલી વધી છે। વાવડી રોડ પર આવેલા શ્રીરામ હેરિટેજ સોસાયટીના બિલ્ડર દ્વારા વરસાદી પાણીના કાસમાં નાની સાઈઝના સિમેન્ટ પાઇપ નાખવામાં આવતા પાણીનો નિકાલ અટક્યો છે। ખેડૂત હેમંત વસાવાએ તંત્રને પાઇપ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વરસાદ વચ્ચે ધરણા કરવાની ચીમકી પણ આપી છે। રાતનો વરસાદ ચાલુ છે અને એટલો વરસાદ પડ્યો છે કે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। અમે તંત્રને રજૂઆત કરેલી, પહેલાં લેખિત રજૂઆત કરેલી અમે ખેડૂતો દ્વારા કે અહીંયા પાણી ભરાય છે, પાણી ભરાય છે અને આ બિલ્ડર શ્રીરામ હેરિટેજના બિલ્ડર દ્વારા જે વરસાદી પાણીની કાસ છે એની પર નાની સાઈઝની પાઇપ ભૂંગળા નાખીને પાણીનો અવરોધ કરેલ છે। એ બાબતે અમે લેખિત રજૂઆત કરેલી। ત્યાર પછી એ લોકોએ ખાલી કાચની સફાઈ કરી છે, જે પાઇપ હટાવવાની હતી તે હટાવી નથી ને એના કારણે જો અમારા ખેતરમાં આજે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ છે અને આ પાણી જો હજુ વધુ વરસાદ પડશે તો પાણી વધુ ભરાય છે। એટલે તંત્રને અમારે એટલી અપીલ છે કે વહેલી તકે જો આ પાણીનો નિકાલ કરાવે, જે પાઇપ છે એ કઢાવીને જો અહીંયા પાણીનો જો વહેલી તકે અમારે આ પાણીનો નિકાલ કરાવી આપે એટલી તંત્રને અમારી રજૂઆત છે। તો રાજપીપળાના વાવડી રોડ પર પાકને ભારે નુકસાન થયું છે। બિલ્ડરની પાઇપ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેતરોમાં પાણી ભરાતા પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ખેડૂતોએ આ મામલે મામલતદારને રજૂઆત કરી છે। તંત્રની કામગીરી સામે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ લાઈવ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, બિલ્ડર જે કામગીરી કરી છે તેના લીધે ખેડૂતોને હાલાકી પડી રહી છે અને ખેડૂતોએ તંત્રની કામગીરી સામે જે નારાજગી વ્યક્ત કરી છે તેને લઈને આપ શું કહેશો? જી, ખાસ કરીને જોવા જઈએ તો નર્મદા જિલ્લાની અંદર ગત રાતથી ખૂબ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો તેમજ અમુક જે સોસાયટીઓ જે ખરી તેના વિસ્તારોમાં પાણી ભરાયા છે અને અમુક ખેડૂતો જે ખરા તેઓના ખેતરમાં પણ પાણી ભરાયા છે। અગાઉ પણ આ ખેડૂતોએ વહીવટી તંત્રને લેખિતમાં અરજી આપી હતી અને આ પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેઓની અરજીને યોગ્ય રીતે ધ્યાને ન લેવાતા આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। અને ખાસ કરીને જો નર્મદા જિલ્લાની અંદર વરસાદની જો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લો ખરો તેને રેડ એલર્ટમાં જાહેર કર્યો છે અને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને કહેવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લાની અંદર નદી કાંઠાના વિસ્તારો એટલે કે નીચાણવાળા જે વિસ્તારો જે ખરા ત્યાં ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે અને એકતાનગર સહિત તેમજ રાજપીપળાથી આસપાસની અંદર જે ગામડાઓ જે ખરા, જે નીચાણવાળા જે ભાગો ખરા ત્યાં પણ ખૂબ પ્રમાણમાં પાણી ભરાયા છે। જી ગૌતમ, તો હવે ખેડૂતોએ આગામી સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અને ધરણાની ચીમકી પણ ઉચ્ચારી છે। જી, ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતોએ અગાઉ પણ જે રજૂઆત જે કરી હતી એ રજૂઆત જે ખરી તે વહીવટી તંત્રએ ધ્યાને ન લેતા આજે ખેડૂતોની અંદર રોષ જોવા મળ્યો છે અને ત્યાંના એક સ્થાનિક ખેડૂત જે ખરા તેઓએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે જો સત્વરે આનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર અમારે ધરણા પર બેસવાની ફરજ પડશે। જી ગૌતમ, શું તમને લાગી રહ્યું છે કે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવશે ખરું? જે ખાસ કરીને જોવા જઈએ તો વહીવટી તંત્ર જે ખરું તે હાલ પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થામાં લાગેલું છે, પરંતુ સત્વરે આ ખેડૂતોનો જે રજૂઆત છે તેનું ગંભીરતાપૂર્વક વહીવટી તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવે અને સત્વરે આ ખેડૂતોની જે સમસ્યા છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો ઘણી સમસ્યા જે ખેડૂતોની જે ખરી તે ઉકેલી શકાય તેમ છે। આ માટે વહીવટી તંત્રએ પણ સજાગ બનવું પડશે અને ખેડૂતોની આ રજૂઆતને ગંભીરતાપૂર્વક લઈ તેઓની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે। જી ગૌતમ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। નર્મદા જિલ્લામાં ખેડૂતોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને આગામી સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો આંદોલન અને ધરણાની ચીમકી પણ ઉચ્ચારી છે। નર્મદા જિલ્લામાં ખેડૂતોએ તંત્રની કામગીરી સામે નારાજગી ઠાલવી છે।